મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આઈપીએલની ફાઇનલ મેચને લઈ અને અગત્યના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન્સ। આ મોટા સમાચાર આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત આરસીબી ચેમ્પિયન્સ। આઈપીએલની મેચ ચાલી રહી હતી તેને લઈ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચેમ્પિયન્સ બનતા જ અત્યારે ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમમાં જોઈ શકાય છે ફટાકડાની આતશબાજી થઈ રહી છે। તમામ લોકો ચીયરઅપ કરી રહ્યા છે પોતાની ટીમને વિન કરવા માટે। દેશભરમાંથી ચાહકો ઉમટી પડ્યા હતા। અત્યારે પોતાની જે ટીમ છે તે વિન થતાની સાથે લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે। ક્રિકેટ જોઈને એક બાદ એક લોકો સ્ટેડિયમમાંથી બહાર આવી રહ્યા છે। આરસીબી ચેમ્પિયન્સ બન્યું છે। ચેમ્પિયન્સ બનતાની સાથે જ વિરાટ કોહલી ભાવુક થયા છે। પણ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અત્યારે જશ્ન મનાવવામાં આવી રહ્યું છે। આરસીબીના 18 વર્ષના દુકાળનો આખરે આવ્યો છે અંત। વિરાટ કોહલી ભાવુક થયા। આરસીબીના 190 રનના ટાર્ગેટની સામે પંજાબ પરાસ્ત થયું છે। તો આઈપીએલ 2025માં આ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે આરસીબીને। લાંબા ગાળાના વનવાસ બાદ આખરે પોતાની જીત હાંસલ કરી દીધી છે। ચાહકોમાં અત્યારે જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ફટાકડાની આતશબાજી થઈ રહી છે। પોતાની ટીમ વિન થતાની સાથે લોકો જે ચીયરઅપ કરવા માટે આવ્યા હતા તે અત્યારે આનંદ ઉત્સાહ મનાવી રહ્યા છે। જીતનો જશ્ન મનાવી રહ્યા છે અને આતશબાજી ફટાકડાની અત્યારે થઈ રહી છે। વિરાટ કોહલી ભાવુક થયા। આ સાથે આરસીબીને સપોર્ટ કરવા માટે આવેલા જે તમામ ચાહકો હતા તે અત્યારે આ જીતનો જશ્ન મનાવી રહ્યા છે। આખરે વર્ષો બાદ આ જે જીત છે તે હાંસલ થઈ છે અને જાણે કે દુષ્કાળમાં ભર ચોમાસા જે રીતના વરસાદ પડે ને જે આનંદ હોય છે તે પ્રકારનો આનંદ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે ફટાકડાની આતશબાજી થઈ રહી છે। તમામ લોકો આ ભવ્ય જીતની ઉજવણી કરી રહ્યા છે। સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લાઈવ છે। કુશાંગ, આખરે વર્ષો બાદ આરસીબીની આ ભવ્ય જીત, ફેન્સમાં કેવો ઉત્સાહ, અત્યારે સ્ટેડિયમની બહાર કેવું વાતાવરણ? જો આરસીબી જેમ જેમ જીતની નજીક પહોંચતી જઈ રહી હતી, સ્ટેડિયમની બહાર તેના જે દર્શકો છે તેમનો ઉત્સાહ જોવા મળતો હતો। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આરસીબીની એક વિકેટ મેળવવામાં જ્યારે સફળતા મળતી હતી અને તમામ જે દર્શકો છે તેમાં એટલો ઉત્સાહ જોવા મળતો હતો। આ તમામ લોકોમાં ફરી એક વખત એટલો આનંદ જોવા મળી રહ્યો છે જે લોકો આ મેચ જોઈને બહાર નીકળી રહ્યા છે। વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે તે આ મેચને કઈ રીતના જોઈ રહ્યા છે। भाई साहब, मैच कैसा रहा, कितना एक्साइटेड? अच्छा था। आरसीबी कैसा खेला? बतौर आप पंजाब को सपोर्ट पंजाब पसंद ही पर है। कोई बात नहीं, गेम में चलता रहता है, लेकिन ऑल ओवर कैसा रहा आरसीबी की ओर से देखा जाए? बॉलिंग थे वैसे, बॉलिंग उनके ठीक थे। ऐसा वसूल मैच था। ऐसा था वसूल। આ તરફ પણ બેંગ્લોરના જે દર્શકો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને અલગ અલગ સ્થળો પરથી આ લોકો છે તે અહીંયા આગળ મેચ જોવા માટે આવ્યા હતા। એક પરિવાર અહીંયા આગળ આવી રહ્યો છે। आरसीबी कहाँ से आ रहे हैं? अहमदाबाद છો। अच्छा, मैच કેવા પ્રકારની હતી? રસપ્રદ કેવી રહી? બહાર સુધી અવાજ તો આવતા હતા સ્ટેડિયમ? જોરદાર। અને પૂછો, બહુ મજા આવી। તમે મેચમાં શું મજા શું આવી? મજા તો જેવી જીતેશ શર્માએ બેટિંગ કરીને છેલ્લે બહુ મજા આવી। ઓકે, જીતેશ શર્માએ બેટિંગ કરી તે જોવાની ખૂબ મજા આવી અને અત્યારે અહીંયા આગળ આ દ્રશ્યો જોઈ શકાય છે। જે પણ દર્શકો આ આરસીબીના સપોર્ટર છે તેમાં ચોક્કસથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક રીતે અનેક સમયથી આરસીબીની ટીમની જેમ તેના દર્શકો છે તેને પણ એટલો ઉત્સાહ હતો અને તેના જ કારણે થઈને આ તમામ જે લોકો છે તે અત્યારે અહીંયા આગળ બહાર આવી રહ્યા છે। તેમના મોઢા ઉપરનો ઉત્સાહ અત્યારે જોઈને અનુમાન લગાવી શકાય છે કે કયા પ્રકારે તે લોકો અત્યારે અહીંયા આગળ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। मैच कैसा? सही लगा। सही लगा। विराट कोहली के बारे में बात कही जाए, आखिर में वो भी इमोशनल हुए थे, देखा वो? हाँ, काफ़ी इमोशनल थे इमोशनल। જે વિરાટ કોહલી છે ઇમોશનલ થયા હતા અને તેની સાથે જે બોલરની વાત કરવામાં આવે તો ગુજરાતના કૃણાલ પંડ્યા તરફથી જે વિકેટો અત્યારે ચટકાવવામાં આવી છે તે પણ આરસીબી માટે મહત્વની રહી, કારણ કે એક બાદ એક જે રીતના વિકેટ કૃણાલ પંડ્યા તરફથી લેવામાં આવી જેણે આખી મેચનો ટર્નિંગ પોઈન્ટ છે તે ઊભો કર્યો હતો। અહીંયા આગળ પણ લોકો અહીંયા આગળ પહોંચી રહ્યા છે। સર, मैच की बात की जाए, कितना इंटरेस्टिंग मैच था, क्या क्या अच्छा लगा, आपने किस तरह से एंजॉय किया? बहुत बढ़िया मैच था और पूरा एंजॉय किया हमने। क्या अच्छा क्या लगा सर? आरसीबी की बैटिंग अच्छी लगी, फील्डिंग अच्छी लगी, या पंजाब की बॉलिंग या फील्डिंग अच्छी? मैंने लगता है इक्वल था, क्योंकि मैच को ज़्यादा रन हारे ने, 6 रन हारे सिर्फ। तो लेकिन जितना फाइनल चाहिए था लोग चाहते थे कि वो फाइनल होया वा, बढ़िया फाइनल होया वा।
मैच नहीं होया बढ़िया मैच होया ઓકે બંને તરફે તેમણે આ જે ટીમ છે તેમના અલગ અલગ પરફોર્મન્સ છે તે એન્જોય કર્યા હોવાનું તેઓ કહી રહ્યા છે અને તેઓ માત્ર ને માત્ર એક મનોરંજનના હેતુ સાથે જોવા માટે અહીંયા આગળ આવ્યા હતા કહા છે મહેસાણા છે મહેસાણા મહેસાણાથી આવી રહ્યા છો કેવી લાગી આ ખાસ તો કુણાલ પંડ્યા જેને બોલિંગ કરી જે વિકેટ લીધી છે કયા પ્રકારની મેચ આખી રહી રોમાંચક મેચ હતી બહુ જ પૈસા વસૂલ ફૂલ ઓફ એન્જોય પણ છેલ્લી ઓવરમાં રસાકસીનો ખેલ હતો પૈસા વસૂલ ફૂલ ઓફ કરી દીધા હાસિલ જે છે તે અમને ના બહુ મેચ દેખવાની મજા આવી છે એક की बहू मजा आई गई से आरसीबी किंग इज कोहली बाकी सब नींद की गोली જો વિરાટ जब विराट कोहली रोया पूरा देश रोया Oh, we will win the IPL 2025 with RCB fan. We will love the cricket. Wish you all the best for RCB team. આરસીબીના પ્રશંસકો છે જેના કારણે આ મેચ છે તો અહીંયા આગળ આરસીબીને જીતવામાં પણ એટલી આસાની રહી અને દર્શકોનો ઉત્સાહ અહીંયા આગળ જોઈ શકાય છે જે છેલ્લા ઓવરમાં જે દ્રશ્યો સામે આવ્યા હતા વિરાટ કોહલી અને તેની સાથે આખી જે ટીમ છે તેમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેના કારણે થઈને આ જે દર્શકો છે તેમાં પણ વિરાટ કોહલી માટેની જે સિમ્પથી છે તે એટલી વધુ જોવા મળી રહી છે શરૂઆતી તબક્કાથી જ આ જે દર્શકો અહીંયા આગળ આવ્યા હતા તે વખતથી જ તેમને વિરાટ કોહલી માટેનું એક આગવું આકર્ષણ લાગતું હતું मैडम आप कौन सी टीम को फेवर कैसा लगा आपने मैच देखा कैसा It was amazing. I came from Surat specially for this match only, and I'm single lady over here. I'm enjoying my match and going back to Surat. આ બહાર અહીંયા આગળ આપ દ્રશ્યો જોઈ શકતા હશો આરસીબી ના સમર્થકો છે અને સ્ટેડિયમની બહાર અત્યારે અહીંયા આગળ નાચતા તેઓ એન્જોય કરતા અત્યારે જોવા મળી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અલબત્ત ગુજરાત ટાઇટનની મેચ ગુજરાત ટાઇટનની ટીમ છે તે પહેલેથી જ બહાર નીકળી ગઈ હતી પણ આરસીબીની ટીમ છે તે વિજય થતા લોકોમાં એટલો ઉત્સાહ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે ક્યાંથી આવી રહ્યા છો बहुत अच्छा लगा हमारा पालनपुर थी आ रहा चाहिए पालनपुर थी પાલનપુરથી આવી રહ્યા છો મેચ કેવી લાગી એન્જોય दिल खुश થઈ ગયું આજે ગુજરાતના યુવાનો છે તેમાં પણ આરસીબી નો એટલો ઉત્સાહ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના કે જ્યાં આરસીબી 17 सालों के बाद आरसीबी બિલકુલ આ દ્રશ્યો જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો યશ કે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કયા પ્રકારનો નજારો છે જે યુવાનો છે તે મેચ જોઈને તો આવ્યા બપોરના તેઓ સ્ટેડિયમની અંદર ગયા હતા પરંતુ બહાર નીકળતાની સાથે વધુ એક ઉત્સાહ છે તે અત્યારે તેમનામાં હાલ જોવા મળી રહ્યો છે અને ખાસ તો વિરાટ કોહલી જે આકર્ષણનું કેન્દ્ર હતું તે અત્યારે અહીંયા આગળ યથાવત હોય તે પ્રકારનો માહોલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં આગળ હાલ જોવા મળી રહ્યો છે જી કુશાંગ જોડાવા બદલ જાણકારી આપવા બદલ આભાર તો અત્યારે જોઈ શકાય છે કે ચાહકોમાં રોમાંચ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ લોકો આરસીબીની જે આ ભવ્ય જીત છે તે ઉજવણીને અત્યારે સૌ કોઈ લોકો પોતે ઉજવી અને અત્યારે બતાવી રહ્યા છે ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે વિરાટ કોહલી અંતમાં જે ભાવુક થયા તે ભાવુકતા જોયા બાદ ફેન્સ પણ ભાવુક થયા હતા અને અત્યારે લોકો મોટી સંખ્યામાં સ્ટેડિયમમાંથી બહાર નીકળી રહ્યા છે ક્રિકેટ ખૂબ જ રોમાંચક રહી સૌ કોઈ લોકોએ બેલિંગ જે ક્રિકેટરો દ્વારા જે પ્રકારનું એક બાદ એક જે રીતે વિકેટ લેવામાં આવીને ત્યારબાદ જે રીતે આરસીબીએ ભવ્ય જીત હાંસલ કરી છે તેની સ્ટેડિયમની બહાર પણ આતિશબાજી કરી અત્યારે ભવ્યાતિ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે લોકો ક્રિકેટ જોઈ અને સ્ટેડિયમની બહાર અત્યારે આવી રહ્યા છે આ સાથે હાલ સુરત રાજકોટ સહિતના શહેરોમાં પણ જશ્નનો માહોલ છે આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બની છે આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત આરસીબી ચેમ્પિયન બની છે તો અત્યારે ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ